અમદાવાદ દુર્ઘટના બાદ તબીબો શોકમાં છે। સાથીઓને ગુમાવીને આઘાતમાં તબીબો છે। પોતાનો સામાન લેવા માટે તેઓ સ્થળ પર પહોંચ્યા છે। રૂમમાં બળી ગયેલો સામાન મળી આવ્યો છે અને જરૂરી સામાન લઈને તબીબો અન્ય સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે। તેમના માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ગઈકાલની જે દુર્ઘટના થઈ અને ત્યારબાદ જે મેસમાં જમવા માટે બેઠા હતા એ તબીબોમાંથી કેટલાક તેમના મિત્રો હતા અને તે હવે તેમની વચ્ચે નથી રહ્યા એ વાતનું તેમને દુઃખ છે। અને જે જગ્યા પર અત્યાર સુધી તે લોકો હસતા રમતા હતા, જમતા હતા અને આ જે જગ્યા છે અત્યારે વેરાન બની ગઈ છે। અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે જગ્યા પર હવે ધીરે ધીરે જે રેસિડેન્ટ જે તબીબો હતા, મેડિકલમાં જે અભ્યાસ કરી રહ્યા હતા, તેઓ પોતાનો જે સર સામાન છે તે મુખ્ય જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાંથી બહાર કાઢી રહ્યા છે અને પોતાના ઘર તરફ આગળ જઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ તમામ એવા લોકો છે જેમનો જે સામાન છે તે સામાન બિલ્ડિંગમાં ફસાઈ ગયો હતો, પરંતુ જે પોલીસ અધિકારી છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો જે સામાન છે તે સામાન બિલ્ડિંગમાંથી તેઓ બેગમાં ભરીને બહાર લઈને આવ્યા છે। આપ જોઈ શકો છો જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં મોટી સંખ્યામાં જે સામાન છે તે સામાન અહીં ભરવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આ જે સામાન છે તે સામાન હવે એમ્બ્યુલન્સની અંદર ભરીને જે તબીબો છે તે તબીબો લઈ જવામાં આવશે। મહત્વની વાત છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તેમાં 285થી વધુ જે લોકો છે તે લોકોના કરુણ મોત નિપજ્યા છે। સમગ્ર ઘટનાને લઈને હાલ FSL અને ATSની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા છે। વિવિધ જે પુરાવા છે તે પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે। ATSની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મુખ્ય જે DVR છે તે DVR પણ કબજે કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો। આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો જે સર સામાન છે તે સામાન જે બિલ્ડિંગ હતી તે બિલ્ડિંગની બાજુમાં રેસિડેન્ટ એરિયા પણ હતો અને આ રેસિડેન્ટ એરિયા હાલ ખાલી કરી દેવામાં આવ્યો છે અને તમામ જે તબીબો દ્વારા આખી જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સામાન જે છે તે મુખ્ય જે 108 છે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં ભરી દેવામાં આવ્યો છે। આપણે તેમની સાથે આપણે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે તબીબ છે તે તબીબ શું કહી રહ્યા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। પરંતુ આપ જોઈ રહ્યા છો જે તબીબ છે તે તબીબનો સામાન અંદર ભરવામાં આવી રહ્યો છે અને एम्बुलेंस 2 साल 10 महीने की थी और उसको पहले मंजिल से फेंका, तब लोगों ने पकड़ा तभी वो बच पाई, क्योंकि नीचे उतरने के लिए कोई रास्ता ही नहीं था। पूरा जमीन गर्म हो गई। જોઈ રહ્યા છો હાલમાં જે સામાન છે તે સામાન એમ્બ્યુલન્સની અંદર ભરવામાં આવ્યો છે અને આ સામાન હાલ તે અન્ય જે જગ્યા છે તે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે। તેમની સાથે અલગ અલગ જે ટીમો છે તે ટીમો પણ લઈ જવામાં આવી રહી છે। હું ફરીથી કેમેરામેન વિજયને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જ્યાં ઘટના છે ત્યાં હજી પણ બેરિકેડિંગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે પીજીના અને મેડિકલના જે સ્ટુડન્ટ હતા તેમને પોતાનો જે સામાન છે તે સામાન બહાર કાઢી શકે તે માટેની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો મહિલા અધિકારી સહિતની જે ટીમ છે તે ટીમ અહીં ઉપસ્થિત છે અને કોઈ પણ વ્યક્તિ પ્રતિબંધિત જે વિસ્તાર છે તે વિસ્તારમાં ન ઘૂસે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।